બજારના વ્યૂ સાથે એક શરૂઆત કરીશું. જે રીતે આજે એક સપ્તાહની તો મજબૂત શરૂઆતના સંકેતો ઓવરઓલ જોઈ રહ્યા છે. એક ગ્લોબ તરફથી હોય એક પોઝિટિવિટી છે. બ્રેન્ટના લેવલ્સ જે રીતે આપણને એક મજબૂતી એટલા માટે કે એક નરમાશ છે, જે લેવલ્સ થોડા નીચે આવ્યા છે, એ એક મજબૂત સેટઅપ આજે માર્કેટ માટે આપણે ગણી શકાય. અને એની સાથે સાથે જીઓપોલિટિકલ ફ્રન્ટ પર તણાવ વધી રહ્યો છે, છતાં પણ પોઝિટિવ એ છે કે બ્રેન્ટમાં એટલી કોઈ અસર જોવા નથી મળી. આ બધાને ધ્યાનમાં રાખી છેલ્લા ઘણા સમયથી એક રેન્જ બતાવી રહ્યું છે નિફ્ટી. તો આપણને કઈ રીતે આ ભારતીય બજારને આગળ જોઈ રહ્યા છો અને ફંડામેન્ટલી હાલ શું કરવું જોઈએ? સૌને વેરી ગુડ મોર્નિંગ. યસ, એમાં કોઈ બેમત નથી કે જે ક્વાર્ટરલી અર્નિંગ્સ આવ્યા છે દે હેવ બીન વેરી વેરી ઇમ્પ્રેસિવ. અને હું ટોપ 500 સ્ટોક્સની જો વાત કરું તો એની અંદર હું ઓએમસીઝ, બીકોઝ આપણે જાણીએ છીએ કે ઓએમસીઝમાં વોલેટિલિટી વધારે હોય છે, એને હું સાઇડ કરું તો આઈ થિંક ડેફિનેટલી અર્નિંગ્સ ક્વોલિટી ઇઝ વેરી વેરી ગુડ. પ્રોફિટ ગ્રોથ ઇઝ અપવર્ડ્સ ઓફ 15% અને ખાસ કરીને ટોપ લાઇન ગ્રોથ પણ અપવર્ડ્સ ઓફ 15% છે, જે આઈ થિંક ડેફિનેટલી માર્કેટ્સને ઘણું સેન્ટિમેન્ટલી બૂસ્ટ કરે છે. નો ડાઉટ આઈ થિંક હવે જોવાનું રહેશે કે હાઉ Q2 ઓલ્સો પેન્સ આઉટ, બીકોઝ આઈ થિંક આપણે જાણીએ છીએ કે Q1માં આઈ થિંક જે રીતે વોર Q4 લાસ્ટ યર Q4માં જ્યારે ઇનિશિએટ થયેલી ત્યારે આઈ થિંક ઘણા બધા રો મટીરિયલ ઇનપુટ કોસ્ટ પ્લસ એક્ઝિસ્ટિંગ ચેનલ ઇન્વેન્ટરીઝના જે પ્રાઇસીસ છે એ સ્પાઇક થયેલા, તો એનો કદાચ વન ટાઈમ ગેઇન મોટો એડવાન્ટેજ રહે. પણ ઓવરઓલ મેજોરિટી કોમેન્ટ્રી સજેસ્ટિવ ધ ફેક્ટ કે FY27 ઓવરઓલ આખા વર્ષમાં FY26 કરતાં બેટર આઈ થિંક પરફોર્મન્સ રહેશે. દેટ ઇઝ ગિવિંગ સોલસ ટુ ધ માર્કેટ. હવે આઈ થિંક ચિંતાનો વિષય એ છે કે ગ્લોબલ મેક્રોનો સેટઅપ જોઈએ તો યુએસ અને અન્ય બીજા ડેવલપ કન્ટ્રીઝની અંદર જે બોન્ડ yields છે જે આર ઓન ઇન્ક્રીમેન્ટલ સાઇડ, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ જે કદાચ આઈ થિંક ઇક્વિટી માર્કેટ્સની જે રેલી છે એની ઉપર કદાચ બ્રેક મૂકે. ધ રીઝન બીઇંગ કે હિસ્ટોરિકલી આપણે જોયું છે કે જ્યારે ડેવલપ કન્ટ્રીઝમાં બોન્ડ yields ઊંચી જાય છે ત્યારે કેપિટલ ટેન્ડ્સ ટુ ફ્લો ટુવર્ડ્સ ધેર અને રિસ્ક ઓફ ટ્રેડ થઈ જતો હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે યુએસના સ્ટોક માર્કેટ્સ પણ કાઇન્ડ ઓફ ઓવરહીટેડ છે અને ગ્લોબલી સ્ટોક માર્કેટ્સ આઈ થિંક આર એટ અ એલિવેટેડ લેવલ. તેવા સંદર્ભમાં આઈ થિંક કદાચ કોઈ કરેક્શન ડેવલપ કન્ટ્રીઝના સ્ટોક માર્કેટ્સમાં બેસે તો એની કદાચ થોડીક સ્પિલઓવર ઇફેક્ટ આપણા ત્યાં આવી શકે છે. નોટ આપણા ત્યાં વેલ્યુએશન્સ આઈ થિંક એઝ કમ્પેર ટુ ધ પાસ્ટ આર લિટલ બેટર, પણ આઈ થિંક અ 5% કરેક્શન કેન નેવર બી રૂલ્ડ આઉટ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક એફપીઆઈનો જે ફ્લો હવે થોડોક સુધર્યો છે દેટ ઇઝ ડેફિનેટલી એન્કરેજિંગ. અને ઓવરઓલ મને લાગી રહ્યું છે કે હવેનું આ વર્ષ આઈ થિંક ઇન્ડિયન સ્ટોક માર્કેટ્સ માટે બેટર રહેશે, કારણ કે ગ્લોબલી આપણે જોઈ રહ્યા છે કે એઆઈ ટ્રેડ જે બહુ જ ક્રાઉડેડ ટ્રેડ હતો એ હવે એમાંથી થોડુંક અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે, જેનું ડેફિનેટલી પોઝિટિવ અસર ઇન્ડિયન માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છે. પ્લસ વી આર સીઈંગ ઇન્ફ્લક્સ ઓફ હ્યુજ પ્રાઇમરી માર્કેટ ઇશ્યુઅન્સીસ, એટલે ત્યાંથી પણ થોડી લિક્વિડિટી સર્વ થાય છે. એટલે પ્રાઇમરી માર્કેટ્સમાં થોડુંક આઈ થિંક સ્લો ડાઉન થશે તો આપણે જોઈશું ઓલ ઓફ અ સડન ધ સેકન્ડરી માર્કેટ વિલ સ્ટાર્ટ ટુ રેલી. એટલે ઓવરઓલ સેટઅપ ઇઝ ગુડ અને કોઈ બી મેજર ડિક્લાઇન્સ ઉપર ખરીદવાની સલાહ રહેશે. સેટઅપ સારું છે, કોઈ પણ ઘટાડે એક ખરીદારીની સલાહ